ભક્તિ રેકેવ મુક્તિદાહ, માત્ર ભક્તિ એક જ એવી છે કે જે તમને મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે. જે કોઈ માણસને ભગવાનની કથા અડવી હોય એને ભક્તિની પ્રાપ્તિ થાય, યાદ રાખવાનું. જો તમને ભગવાનની કથા નથી ગમતી, જો તમને ભગવાનની કથામાં બેસવું નથી ગમતું, અને જો તમે એવી ધારણા કરતા હો કે હું ભગવાનનો ભક્ત બનું, તો આ જન્મમાં તો એ શક્ય નથી. કારણ કે ભાગવત મહાપુરાણ કહે છે કે ભગવાનની ભક્તિની સ્થાપના ભગવાન શ્રી ગોવિંદે, ભગવાન શ્રી દામોદરે, ભગવાન શ્રી માધવે કથાના સારની અંદર એની સ્થાપના કરી છે. એટલે જો માત્ર તમે તિલક કરો છો, માળા કરો છો, પૂજા કરો છો, પાઠ કરો છો, અને ભગવાનની આ હરિરસ કથાને ક્યારે તમે સ્પર્શ નથી કરતા, ક્યારે એને ખોલતા નથી, તો તમે ભગવાનના ભક્ત પોતાને કહેવડાવો ખરા, પણ આમાં સર્ટિફાઈડ થયેલા ભક્ત નહીં. ભાગવતના આધારે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહ્યું એ રીતે. એટલા માટે સમય મળે ત્યારે ક્યારેક ક્યારેક ભગવાનની શ્રીમદ ભાગવત કથા, આપણે ત્યાં 18 પુરાણ, કેટલા પણ વિશેષ વળી કહું કે આ 18મા પુરાણની ચરિત્ર કથાનું સંકીર્તન જ્યારે ગંગાજીના આનંદ નામના ઘાટ પર પ્રારંભ થયું છે, ત્યારે સુખદેવજી અને પરીક્ષિતના સંવાદની અંદર અનેક એવા મહાપુરુષો પોતાના શિષ્ય, પરશિષ્ય, પોતાની ધર્મપત્ની, બાળકો અને દેવતાઓ પણ વિશેષ પ્રકારના સ્વરૂપો લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે ત્યાં પ્રગટ થવા લાગ્યા છે. માટે ભગવાનની જે કથા જેને શ્રવણ કરવી હોય તે એને કથાની અંદર બેસી એનું શ્રવણ કરવું પડશે. અને કથા શ્રવણ કર્યા કરશે દિન પ્રતિદિન કાયમ માટે, તો એને ભગવાનની ભક્તિની ખરા અર્થની પ્રાપ્તિ થઈ ગણાશે. અને જેને જેને આમાં આળસ આવતું હોય તો ઘણી વાર આપણે ભગવાનની કથા સિવાય ધર્મ માર્ગમાં ભગવાનને પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ છે. માર્ગ અનેક, મંજિલ બધાની એક, પહોંચવાનું સ્થાન એ. પરંતુ જો તમે ભક્તિ નથી કરતા તો તમે ભગવાનને ક્યારે પ્રાપ્ત કરી શકો નહીં. કારણ કે ભાગવતમાં લખ્યું છે અને ગીતાજીમાં પણ લખ્યું કે અહમ ભક્ત પરાધીન, અને ભગવાન ભક્તને આધીન છે. ભક્ત કોને કહેવાય? બોલે ભક્તિ કરે એને. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, એવી ખ્યાતિ નામ ભક્તિ ભગવાનની. મુક્તિની પ્રાપ્તિ કરવા માટે જેની પાસે ભક્તિ હોય એને જ મુક્તિ પ્રાપ્ત થાય. 3 શબ્દોનો વળી એક સૂત્ર, ભક્તિ રેકેવ મુક્તિદાહા. શું કહ્યું છે? ભક્તિ રેકેવ મુક્તિદાહા, માત્ર ભક્તિ એક જ એવી છે કે જે તમને મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે. અન્યત્ર કોઈ માર્ગ નથી ભક્તિ સિવાય કે જે તમને ભગવાન શ્રી ગોવિંદની, નારાયણની, હરિની પ્રાપ્તિ કરાવી શકે. માટે જીવનનો જ્યારે સાર સંભળાય, જીવનનો જ્યારે તમને સાજ સમજાય, ત્યારે છેવટે ધર્મના શરણમાં જવું પડશે, જવું પડશે ને જવું પડશે.